का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का। कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। रमगुणजिनं वीरम् अनन्तवर्णानदंसनसहावम्, ओच्छामिणीयमसारं केवलिसुधकेवलीभणिदम्। नमिने अनन्तोत्कृष्टदर्शन ज्ञानमय जिन वीरने, कहूँ नियम सारहूँ केवली शुद्ध केवली परिकथितने। केवली અને શુદ્ધ કેવળી દ્વારા કથિત કહેલ સમજાવવામાં આવેલ નિયમસાર ગ્રંથને અનંતોત્કૃષ્ટ દર્શન જ્ઞાનમય જિનેન્દ્ર ભગવાન મહાવીર સ્વામીને વંદન કર્યા. જો કે પહેલી નજરે આ ગાથામાં સ્થૂળ દ્રષ્ટિએ ઉપલબ્ધ દ્રષ્ટિએ જોઈએ તો એવો કંઈક ભાસ થાય કે અનંત ચતુષ્ટય સંપન્ન પ્રગટ પર્યાયે કાર્ય પરમાત્મા દશાએ કાર્ય શુદ્ધ પર્યાયે વિરાજમાન મહાવીર સ્વામીને વંદન કર્યા. પણ જીનવીર મહાવીર સ્વામીના અર્થમાં જે આમાં માંગલિકમાં જે વિશેષણ છે એનો જો આધ્યાત્મિક પરિપ્રેક્ષ્ય ખોળવામાં આવે, જોવામાં આવે, વિચારવામાં આવે તો અનંતોત્કૃષ્ટ દર્શન જ્ઞાનમય આ જે વિશેષણ છે એને આપણે કારણ શુદ્ધ પર્યાયના આજના સ્વાધ્યાયમાં આવેલા વિશેષણો સાથે પણ જોડીને વિચાર કરી શકીએ. ગુરુદેવશ્રી બોલ્યા છે, બહુ માપસરના શબ્દો હતા વચ્ચે વચ્ચે, જોખી જોખીને આમ ગુરુદેવશ્રી બોલતા હતા કે પર્યાયના કે ફળના સ્વરૂપે જે ચતુષ્ટય છે ત્યાં શબ્દ અનંત ચતુષ્ટય વાપરેલું છે.
અહીંયા શુદ્ધ નિશ્ચય નયના વિષયભૂત સહજ અનંત ચતુષ્ટયની વાત છે. પહેલી વાત તો સાચું કહું ને, મને આજના વ્યાખ્યાન ઉપર બહુ બોલવાનું મન જ નથી. મને તો હું એ જ માનસિકતાથી આવ્યો છું, 10 મિનિટ સ્વાધ્યાય લઈને મારે ઊભું થવું છે. બહુ દિલથી કહું છું, કેમ કે આજના વ્યાખ્યાનમાં ઐતિહાસિક ક્ષણો બધી આવી. બીજા કોઈ શાસ્ત્રમાં બીજે ક્યાંય આ વિષય આવતું નથી, ચાલતું નથી. અને 2-4 જે તે કાળના પંડિતો વિદ્વાનોને વાત કરી ગુરુદેવશ્રીએ, તો એ ગોટાવાળ્યા. એટલે આ વિષયને પિંડલું વાળીને અભેરાઈ ઉપર મૂકી દીધું. ગુરુદેવશ્રી સભામાં ખોલ્યો જ નથી. બોલો કુસુમબેન, સૌભાગ્ય કે દુર્ભાગ્ય આપણો? બોલો. મહાકમ નસીબ. ગુરુદેવશ્રી તો ઘણીવાર બોલ્યા છે, વિદ્વાનો ગોટા વાળે, પંડિતો ગોટા વાળે, તો સામાન્ય લોકો તો શું સમજી શકે? એટલે મૂકી જ દીધું રીતસર. એક પ્રવચનમાં તો એવું બોલ્યા છે, નકશો બનાવડાવ્યો, બહુ વિસ્તારથી એનો લેવાનો હતો, પણ વળી પાછું અનુભૂતિને અને વિચારોને અંદરમાં ને અંદરમાં દાબી દીધા. સભામાં એ પછી મૂક્યા જ નહીં. આવું બોલ્યા છે મહાપુરુષ. ક્યારેય બોલ્યા આવું? કેટલો દુર્ભાગ્ય હશે સમાજનું, કમનસીબ કેટલી હશે. આજના સ્વાધ્યાયમાંનો, એટલીસ્ટ આજના સ્વાધ્યાયમાંનો તો આ કારણ શુદ્ધ પર્યાય સંબંધી વિષયના સંદર્ભમાં એક શબ્દ ઘોળીને પી જવા જેવા હતા. હિન્દુસ્તાનમાં ક્યાંય કોઈ દી આ વસ્તુ નથી આવી, ચાલતી નથી. કેવા તાળીઓનો ગડગડાટ પડ્યા. હા, શું કાકા? પણ આજકાલની સભા છે એવી કે બોલનારની સામે ખુરશીઓ જ બેઠી હોય. કોની સામે જોઈને બોલે? વક્તાનું મુખ કેવું હોવું જોઈએ? બોલો કાશ્મીરાબેન, વક્તાનું મુખ આમ હોવું જોઈએ કે આમ હોવું જોઈએ? વક્તાની મુદ્રા કેવી હોય? બતાવો, ભગવાનની મુદ્રા કેવી છે? એટલે પણ મને ખરેખર ઈચ્છા નથી. ત્રિકાળ સહજ પર્યાય કીધું છે, પણ ત્રિકાળ છે. ગજબની તો વાત એ હતી કે કારણ શુદ્ધ પર્યાયની વાત આમાં આવી. એક તો 14મી ગાથામાં આવી. ગુણસ્થાન કેટલા? કૃતકૃત્ય દશા 14 ગુણસ્થાન પછી પૂરું થઈ જાય છે. 14માં પછી કોઈ ગુણસ્થાન નથી. એમ આ 14મી ગાથામાં આવેલ વિષય પછી કોઈ વિષય બાકી નથી. આ ગાથાના વિષયને સમજે તો ખરેખર પ્રાપ્ત પુણ્યને, પ્રાપ્ત અવસરનો, મળેલ અવસરનો ખૂબ મહિમા આવે અંદરમાં. ઓહો, આ વાત મારા કાને પડી આજે. જે હું ઘણી વાર ભજન જે લઈએ છીએ એમાં પંક્તિ આવે છે, किंतु इस बार बचाया गया है मेरे लिए. આ વખતે મારા માટે મારો ભાગ બચાવી રાખ્યો તું. આજે તારીખ કઈ હતી શૈલાબેન? 26મો શ્લોકે લીધો અને 14મી ગાથા 26 નહીં, એના પહેલાનો 25મો શ્લોક 23/3/1971. 26મો શ્લોક અને 15મી ગાથા. અદ્ભુત ચર્ચા. કર્મોપાધિ સાપેક્ષ
વિભાવ પર્યાય, કર્મોપાધિ નિરપેક્ષ, સ્વભાવ પર્યાય. આમાં નિરપેક્ષ માટે એક નવો શબ્દ છે, વિવર્જિત. શું છે વિવર્જિત? શું છે? બોલો ધનજીભાઈ. પાણી પીવાય, દારૂ વિવર્જિત છે. સમજાણો? હા, ખ્યાલમાં આવ્યું? દૂધમાં ઘી નાખીને તો પીવો, પણ મધનું નામ ન લો. સમજાય છે? વધેલ વજનને ઘટાડવો હોય શરીરનો, તો ઘણા લોકો એવી સલાહ આપે કે 9 સેકું પાણીમાં મધ ભેળવીને પીવો, વજન ઘટી જાય. પહેલી વાત, સાચા જઈને હોય તો એ એમ વિચારે ઘટાડવું અને વધારવું એ મારા હાથની વસ્તુ જ નથી. એની સવાર જ આવી સમજણથી થાય. શું કીધું? એની સવાર આવી સમજણથી થાય કે દેહનું વધુ હોય તો વધે, ઘટવું હોય તો ઘટે. એ એને ભરોસે, મારા હાથમાં કશું જ નથી. ઉપાયો કરે, ના નહીં, પણ એ સમજણની બારી તો આવી ખુલ્લી હોય. પણ ઉપાયો કરશે તો ચરણાની યોગની આગમની પરિપ્રેક્ષ્યમાં રહીને કરશે. ઓલા જે અંતરિક્ષ યાત્રામાં જે ઉપડે ને બધા, ગંગકોટ અને ઓલા તમિલનાડુ અને હૈદરાબાદથી ઓલા ચંદ્ર ઉપર અને મંગળ ઉપર નથી ઓલા, હા, હરિકોટાથી વગેરે. કાકા હું એક વાત માર્ક કરું, એમાં એકદમ એક્યુરેટ ટાઈમ આપેલું હોય. એક્યુરેટ ટાઈમ આપેલું હોય. કયું ટાઈમ આપેલું હોય ખબર? કે જે પણ એનો 8:02 અને 8:04 જે સમય આપેલો હોય, અને સેકન્ડે હોય બરાબર 10:05 ને 3 સેકન્ડે. સેકન્ડમાંય ફેર ન પડે. મને તો એ ક્ષયોપશમ જ્ઞાનીઓની પરફેક્શનનો મહિમા આવે. ક્ષયોપશમ જ્ઞાનીઓની, અને એ એક ક્ષયોપશમે કયું છે? હા, પૂતગલનો, પરમાણુઓનો, દુનિયાભરનો બધું. વિજ્ઞાનનો વિજ્ઞાન તો નથી, વિજ્ઞાનનો. આ તો વિજ્ઞાનનો પણ વિજ્ઞાન છે, પણ પરફેક્શન તમે જુઓ. આપણું તો હજી સ્વાધ્યાયના ટાણે સ્વાધ્યાય ન હોય એટલું પરફેક્શન નથી. શું શ્વાસ લઈ લઈને જીવન પૂરું કરવાનું છે નિર્મલાબેન? કે શ્વાસે શ્વાસે જીવનને પૂરવાનું છે? શ્વાસ તો ઢોર પશુએ લેતા હોય છે, પણ જીવન નથી એમની પાસે. આ તત્વજ્ઞાન ઉમેરાયેલો હોય તો માણસનું જીવન, મુમુક્ષુનું જીવન કહેવાય. શ્વાસ લેવું એનું માત્ર જીવન નથી. તત્વજ્ઞાનના સંસ્કારોને ઓથે જીવવું, શ્વાસે શ્વાસે. શૈલાબેન, જેમ પ્રગટ થતી દરેક શુદ્ધ પર્યાય કારણ શુદ્ધ પર્યાયને શ્વસે. શું કીધું? દરેક કાર્ય શુદ્ધ પર્યાયના શ્વાસમાં કારણ શુદ્ધ પર્યાય શ્વસતું હોય છે. જેમ શ્રાવકની દરેક શ્વાસમાં શ્રવણત્વ શ્વસતું હોય છે, એનું નામ જ શ્રાવક કહેવાય. બાકી બધા ટોળા. સાવજ કહેવાય. સાવજ કઈ ગતિનો જીવ છે? બોલ સ્નેહા. ઢોર ગતિનો, પશુ ગતિનો, પશુ યોનિનો જીવ છે. આજે અમારે NSS કેમ્પ છે ત્રંબામાં. અત્યારથી જ કહી દઉં, છેલ્લે પછી ભૂલી જાઉં.
ભાઈ કાશી વિશ્વાસ આજથી હવે રાત્રિના સ્વાધ્યાયની રાહ નહીં જોતા. બરોબર છે, કાલથી તો પંચકલ્યાણકમાં, આજે નથી. આજે અમારે કેમ્પમાં જવાનું છે. મને કાલે કહે કે સાહેબ તમે દરેક વાતને વધાવી કેવી રીતે લો છો? તમે મને કહે કે તમે કઈ ઘર ઘંટીનો લોટ ખાઓ છો બતાવો. તમે ના જ નથી પાડતા કોઈ બાબતમાં. મેં કીધું બેન જો ડિક્શનરીમાંથી, જીવનના શબ્દકોશમાંથી ના ભણવાનું, ઇમ્પોસિબલ, અસંભવ, નો, આ બધા શબ્દો અમે કાઢી નાખેલા છે. હતા ખરા, મેં કીધું એક દિવસ હતો, પણ ના કોઈ દી નહીં બોલવાનું. નહીં તો ભણવાનું જ નહીં. મને કહે કે એ તો તમે જે બોલશો એ સરપ્રાઈઝ બોલશો, પણ મને કહે કે એકાદ વાત તો કહો. મને કહે મને આમ થોડીક મજા આવે. મેં કીધું આપે એ પ્રકૃતિ અને માપે એ માણસ, એના અંગે કંઈક બોલીશ. મેં કીધું ઘડીક તો ચોંકી ગયા. આપે એ પ્રકૃતિ, માપે એ માણસ. મેં કીધું કે તમારી એક્ટિવા હું બજારમાં એક લટાર મારવા માટે લઈ લઉં, તમે 10 જણાને કઈ સંભળાવશો મેં શાસ્ત્રીજીને એક્ટિવા વાપરવા આપી. માપે એ માણસ. સૂરજ દાદા કેટલી રોશની આપી, કેટલી ઉષ્મા આપી, સમજાય છે? પવને આપણને પ્રાણવાયુ કેટલા પૂર્યા, કોઈ દી મેજરમેન્ટ એની પાસે છે? માપે છે. હવે સાંભળજો શૈલાબેન, જેમાં માપ નીકળે એ કાર્ય શુદ્ધ પર્યાય. જે અમાપ હોય આપ્યા જ રાખે કાર્ય શુદ્ધ પર્યાય. કાર્ય શુદ્ધ પર્યાય પ્રકૃતિ છે, સોરી, કારણ શુદ્ધ પર્યાય પ્રકૃતિ છે. કાર્ય શુદ્ધ પર્યાય તો એના ફળ છે અનંત. ઓલો અનંત અનંત છે, આ અનંત છે. હા, શું કીધું? ઓલો અનંત અનંત છે, અખૂટ છે. આ તો ઊભું થયું, ઉગ્યું અને તરત જ શમી ગયું. એક સમયની ભલે ને અનંત ચતુષ્ટય રૂપ પર્યાય, પણ પર્યાય ને આ અતિથિ છે, મહેમાન છે, ઓલો યજમાન છે. કારણ શુદ્ધ પર્યાય ઇઝ ઇક્વલ ટુ યજમાન, કાર્ય શુદ્ધ પર્યાય ઇઝ ઇક્વલ ટુ મહેમાન. મહેમાન આવે અને જાય, યજમાન ઘરધણી હોય. કારણ શુદ્ધ પર્યાય ઘરધણી છે. અદ્ભુત છે. મને તો એટલી મજા આવી. મને તો એવું લાગતું હતું જાણે કે ઓલો દિવાળીમાં માં બાળકને આમ ધુંબાળા માળે ને પાણીમાં બોળી નાખે, એમ જાણે કે આજે એવું લાગે નિયમ સાર ઉપરનું પહેલો પ્રવચન આપણે સાંભળીએ છીએ. નિર્મલાબેન, આવા ફીલ આવતા હતા કે નહીં? હા ના, કંઈક તો બોલો તમે. તમારે વહુરાણીને ફરિયાદ કરવી પડશે, બોલતા જ નથી. હા મમ્મી તમે થોડુંક બોલો. એવું લાગતું હતું કે આજે આ 22મો પ્રવચન જાણે પહેલી વખત, આ વ્યાખ્યાન પહેલી વખત, આ વિષય પહેલી વખત. આ સભામાં ક્યારે આપણને કારણ શુદ્ધ પર્યાય, કાર્ય શુદ્ધ પર્યાય, ત્રિકાળી પર્યાય અને સાદી અનંત પર્યાય અને અનાદિ અનંત પર્યાય માટે કારણ શુદ્ધ પર્યાયને પહેલાં લીધું. અનાદિ અનંત છે, શાશ્વત છે. આપણને તો એક શ્લોક મોડે થઈ જાય ને તો આપણને એમ થઈ જાય કે જાણે કે શ્લોકનું જે જ્ઞાન છે ને એ શાશ્વત છે. ત્યાં તો ઓલી કાર્ય શુદ્ધ પર્યાય જે અનંતી છે ને, પૂર્ણ કાર્ય શુદ્ધ પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય, એ શાશ્વત નથી. ચારિત્ર પાવડમાં તો અક્ષય અનંત કીધું હશે, અહીંયા નહીં. અહીંયા તો અક્ષય અનંત તો કારણ શુદ્ધ પર્યાય છે. કેવો ગજબનું છે ને? હા, ચારિત્ર પાવડમાં પ્રગટેલ ચારિત્રને અક્ષય અનંત કીધું. અરે ચોથે
ચોથેમાં પ્રગટેલ સ્વરૂપાચાર્ય જાઓ, એ હવે અક્ષય છે, અનંત છે, અનંતકાળ સુધી રહેવાનું, અને એનો કોઈ ક્ષય થવાનો નથી, એટલે જાતિ ને એ રહેવાની. શું કહો છો? હા, અક્ષય અને અમેય છે. અક્ષય અને અમેય છે. મેય એટલે મર્યાદા, અમાપ, અમાપ. ચોથામાં પ્રગટેલો અક્ષય અમેય. હા, તો આજે તો કાર્યશુદ્ધ પર્યાયને તો ક્ષય અને મેય કીધું, અક્ષય અમેય નહીં. ત્યારે આપણને વિચાર આવે, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે બહુ અદભુત. આજનું વ્યાખ્યાન જે લોકોએ સાંભળ્યું હોય મહાભાગ્યશાળી છે. શું તાળીઓના ગડગડાટ, શું ઉમળકો, શું ઓલા હિન્દી પ્રાંતના આવેલા લોકોના વચ્ચે વચ્ચે અભિપ્રાયો નીકળતા હતા. આવો સૌભાગ્ય મહાભાગ્યશાળી જીવને હોય એને જ મળે. બાકી જેને ઘર મૂકવું નથી, જેને હજી ઘરની સુખ સુવિધા મૂકવી નથી, હા, ઠંડી જેને હજી લાગે, હજી આ કારણ શુદ્ધ પર્યાય જેવા વ્યાખ્યાનો પર આવવાના, સ્વાધ્યાય ભવનમાં આવવાના ભાવ ન થતા હોય તો ઘરની માયા મૂકીને જંગલમાં મુનિ બનીને શું જશું આપણે? ઘણી વાર વાત કરું છું, કલાક બે કલાકના સત્સંગના બહાને પણ જો ઘર મુકાતું હોય તો ચોક્કસ મૂકજો. એટલી વાર માટે તો દિગંબરત્વની ભાવના, અપરિગ્રહી ભાવના પુષ્ટ થાય, અકિંચન્ય ભાવના પુષ્ટ થાય. એટલી વાર માટે તો નિર્ગ્રંથપણું, સવસ્ત્ર નિર્ગ્રંથપણું. વસ્ત્ર ન છૂટ્યા પણ ઘર તો છૂટ્યું. અને માયા તો એવી છે કે જેટલું પોષો એટલી ઓછી છે. મોહનો તો એવો છે, વિસ્તાર બહુ છે, અસંખ્યાત લોક પ્રમાણ. બહુ અદ્ભુત આજનું વ્યાખ્યાન, આજનું પ્રવચન. એક વાક્યનું મેં સ્ક્રીનશોટ કર્યું. ભાવે પર્યાય ભાવોઈ ધ્રુવ બોલે તા, મને એટલું મસ્ત વાક્ય લાગ્યું, આમ જાણે કે હીરાથી જડીને રાખવા જોઈએ. ભાવે પર્યાય. અરે એકાગ્ર કોણ થાય? ભાવનાર કોણ? એમ ભાવે પર્યાય. પણ ભાવે કોને? નહીં, ધ્રુવ બોલો. ભાવે એ પર્યાય થઈ નહીં. અને ભાવ એ ધ્રુવ છે. એને કહેવાય ધ્રુવમાં ધ્રુવનો ધ્રુવ પ્રતિભાસ. ધ્રુવમાં ધ્રુવનો ધ્રુવ પ્રતિભાસ. ध्रुव की धुन में हम रम जावे, अपूर्व अवसर कब यह पावे, ध्रुव का पंथ निराला, कोई पिएगा अनुभव वाला. પણ બહુ ભક્તિ જે છે ને, લાવો તો સ્નેહ જો તો બેટા, ભક્તિ સરોવર ક્યાંક હોય તો જો. બહુ અદ્ભુત રચના. ધ્રુવ કી ધૂની મુનિ રમાવે. વાહ, કેટલી સરસ પંક્તિ છે. ધ્રુવ કી ધૂની મુનિ રમાવે. આખી ભક્તિ, આખી રચનામાં ધ્રુવ સ્વભાવની જ વાત. ધ્રુવ 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 એમ એની જ વાત. ધ્રુવ કા રસ તો જ્ઞાની પાવે. વાહ, નસીબ તો જ્ઞાનીનું જ છે ને. અજ્ઞાનીને નસીબ ક્યાં છે? ફૂટેલો નસીબ છે.
કેમ કે એને અધ્રુવના રસમાંથી જ નવરો નથી. ધનજીભાઈ, અજ્ઞાની ફૂટેલ ભાગ્યવાળો કેમ છે? એને ભગવાનનો માર્ગ ક્યાં મંજૂર છે? એ તો બાયડી છોકરા અને ધન વૈભવ પૈસાના મોહમાં પડેલો છે. એને કારણ શુદ્ધ પર્યાયની ક્યાં પડી છે? એને તો કાર્ય શુદ્ધ પર્યાયની પડી છે. એને તો કાર્યમાં પડેલો છે. નોકરી લાગી, છોકરી મળી ગઈ, સંતાનો થયા, સંતાનો મોટા થયા, એમને હવે પરણાવો, ઠેકાણે નાખો, હા, ઘરમાં વસ્તી વધી, ઘર પરિવાર વધારો, ભલે ને પછી રોજ ગાતો હોય, માળા ફેરવતો હોય, સંસારનું વધવું. તું નહીં ગા ભાઈ સાહેબ, એ તારે માટે નથી. સાવ સફેદ જૂઠ બોલે છે તું. સંસાર વધારે રાખે અને અહીંયા વળી પાછા કૃપાળુદેવના ચરણોમાં ગાય, સંસારનું વધવું અરે. પછી મગરમચ્છના બે આંસુએ સારે પછી નરદેહને હારી જવું. તું શરમ કર, તું ગામાં, તારા માટે છે જ નહીં. સુમત પ્રકાશજીના પ્રવચનમાં એક બહુ સરસ વાત આવી. છઠ્ઠા પ્રવચન મેં છઠ્ઠો પ્રવચન 3 વખત સાંભળ્યું શૈલાબેન. આજ સવારે ખબર નહીં મૂળ હતું, એમાં 2-3 પોઈન્ટ બહુ સારા હતા. ત્રીજી વખત સાંભળ્યું આજ સવારે. કલાકને માથે છે. બહુ અદ્ભુત મસ્ત પ્રવચન. આનંદ આવે. એ કહે કે જ્ઞાનીને દોષ પોસાતા નથી, એટલે જ્ઞાની નિર્દોષ છે. જ્ઞાની દોષોને છાવરીને આત્મહિત ન કરે, અને દોષોને દબાવે, દોષોને છાવરે એટલે જ્ઞાની કોઈ દી જ્ઞાની ન હોય. પછી કીધું, તને તારા દોષ કોઈ બતાવે તો કેવું લાગે? ખોટું લાગે ને? એનો અર્થ તું નિગોદની તૈયારી કરે છે. તને દોષો ટાળવાના લક્ષણો છે નહીં. પછી એને રવિન્દ્રભાઈ પંડિતજીને એક વાત કરી કે रविंद्र पंडित जी हमेशा कहता है कि सुमत हम तुम्हारी प्रशंसा नहीं करेंगे. જોજો દાખલો શું આપ્યો હતો. તમે પૂજા કરો છો ને, તમે હો છો ને લગભગ, તો गुरुदेव श्री सुमत प्रकाश जी एक बात करी, तुम पूजा चाहे जितने भी अहोभाव से करो, हम तुम्हारी प्रशंसा नहीं करेंगे, हम तुम्हारे दोष ही बताएंगे. क्यों? क्योंकि तुम चाहे जितने भी अहोभाव से पूजा कर रहे हो वो तो अवदैहिक भाव है. तेरा आत्मा तो हमें दिखता नहीं ना, हम आत्मा तो अनुभव गम्य है, वो तो प्रशंसा के लायक भी नहीं है. तो तुम्हारी पूजा के भावों का हम अहोभाव क्यों करेंगे? हाँ, उस पूजा की क्रिया में शिथिलता दोष पाप होंगे, हम जरूर बताएंगे. अब तुझे बुरा लग जाए, बोलू छे ने पिक्चर में गीत आए, तुझे मिर्ची लगी तो मैं क्या करूं. हाँ, तू तो अष्टद्रव्य ले रहा था, तू स्वाहा बोल रहा था, तुझे मिर्ची लगी तो मैं क्या करूं. भूल तो भूल छे ने, दोष तो दोष छे ने. एक बात सांभळो, बहु मार्मिक बात. क्रियानी भूल जेने हजी स्वीकारवामां नथी, परिणामों अने अभिप्रायनी भूलो तो एकेदी स्वीकार करशे. करो, रिपीट करो. शुं कह्युं अमने मैं? जेने हजी क्रियानी भूलो स्वीकारवामां नथी, परिणाम अने अभिप्रायनी भूलो केदी स्वीकार करशे. पहले क्रियानी तो भूलो स्वीकार करो कि हाँ आ पाप है, दोष है, आरंभी हिंसा है. बहु विशालता जरूरी है. माउंट एवरेस्ट सांभळो, ध्यान है आप. हिमालय पर्वत सौथी पहला कोणे सर कर्युं? माउंट एवरेस्ट.
એવરેસ્ટ, બરાબર. એ એવરેસ્ટ સ્વિટ્ઝરલેન્ડનો હતો, ઇન્ડિયાનો નહોતો. ચડ્યો ઉપર, પણ ઉપર ચોટીએ ન પહોંચી શક્યો. પાછો આવ્યો, પણ આવ્યો પણ પ્રતિજ્ઞા લઈને ગયો, પ્રણ લઈને ગયો. You are the tallest mountain in the world, in the earth, on the earth. I will be back. હું પાછો આવીશ. You are the mountain, but the stone. એમને ઓલી આત્મકથામાં લખેલ છે આ વાત. You are, અમારા ઇંગ્લિશના સર 9th 10th મેં હતા ત્યારે આ બોલતા. કમસે કમ એના મુખેથી અમે દિવ્ય ધ્વનિની જેમ 50 વાર સાંભળ્યો હશે. એમ બોલતા, You are the mountain, but the stone. You don't grow. તારામાં વિકાસ નથી. I am a man. I will have growing. મારામાં વિકાસ છે. હું વિકાસને ધરાવું છું. મારામાં પ્રગતિ છે. તારામાં પ્રગતિ નથી. કેમ કે તું કોણ છે? બોલો. પથ્થર. એમ જે મુમુક્ષુની પરિણતિમાં વિકાસ નથી, માઉન્ટ એવરેસ્ટ જેવા હોય તો એ પથ્થર છે, બીજું કાંઈ નથી. અને પંચ કલ્યાણકોની વિધિપૂર્વક જેનામાં પ્રગતિ સંભવે છે એ પાષાણ નથી, પથ્થર નથી, પ્રતિમા છે. અને પ્રગતિનો જે અનુષ્ઠાન છે એનું નામ પંચ કલ્યાણક છે. પાષાણની તો પ્રગતિ આપણે કરીને પંચકલ્યાણક ઉજવશું, પણ પરિણતિમાં પ્રગતિ કર્યા વિના એમને પાછા આવશું, બોલો, તો પથ્થરને પણ આપણી કાઠિયાવાડી ભાષામાં બોલો, હારા કેવડાવીએ એવા આપણે જાડા. પથ્થર દિલી. રવિન્દ્રભાઈ પંડિતજી એક વાત બહુ સરસ કહે છે હંમેશા, पाषाण देखते ही देखते प्रतिमा बन जाती है, लेकिन न जाने क्यों दुनिया के लोग प्रतिमा के पास आकर के भी पत्थर बन करके लौट जाते हैं. एवा છીએ આપણા. બાહુબલી મુનિરાજ ને શલાબેન, પંચકલ્યાણક, તામ ઝામ, કરોડોનો ખર્ચો, ખાવાનો પીવાનો, ઇન્દ્ર સભા, રાજસભા, ફલાનો ઢીકણો, આ વિધાન ઓલું વિધાન, કોણ મળ્યા કોણ હળ્યા એ બધું મૂકો બાજુમાં. બાહુબલીને નજરમાં રાખો. બાહુબલી એટલે બળના ધની, બરોબર. અનુષ્ઠાન પછી પરિણતિમાં આત્મહિત કરવાનો બળના સંસ્કારો પણ એ અમૃત છાંટના આપણે ભેગા લઈને આવ્યા તો બાહુબલીના પંચકલ્યાણક સફળ અને સાર્થક છે. ચલાબેન, એટલું જ આ કારણ શુદ્ધ પર્યાયના સંસ્કાર. કારણને પકડો. સ્નેહા, તું કૂતરાને પથ્થર માર અને વાઘને પણ માર. પાંજરામાં હોય ને વાઘ, વાઘને પણ પથ્થર માર. જો દાખલો વાત કરું છું, બાકી મારવાની વાત નથી. પથ્થરને મારીશ તો કૂતરું શું કરશે? અચ્છા, કૂતરાનું રિએક્શન અને વાઘનું રિએક્શન, બેઉનું રિએક્શન સેમ હશે? નહીં ને. કૂતરું શું કરશે? સમજુ સમ્યક દ્રષ્ટિ આસન્ન ભવ્ય, સમ્યક સન્મુખ હશે તો એ પથ્થરને નહીં પકડે, તને પકડશે. અને ઓલો વાઘ તો वो तो अनादि सम्यक दृष्टि है, ये तो मुख से नहीं, पत्थर फेंकनार नहीं. એટલે જ ગઈકાલે કીધું, શાર્દુલ, હે ભવડી શાર્દુલ, કારણને પકડો, મૂળ પાયાને પકડો. કોઈ દી તમે લોકો વિચાર્યું, મોભી કહેવાય ને, મોભી, નવરંગભાઈ મોદી, મોદી પરિવારના મોભી કહેવાય. હા, તમારું શું નામ? નિર્મલાબેનનું ઘર પરિવાર શું? નિર્મલાબેન શેઠ ને? હા, શેઠ પરિવારના મોભી કહેવાય. મોભી શું હોય છે? થોડુંક સમજાવશો મને, મોભી એટલે શું? વડીલ તો મને ખબર છે, હું એનો ભાવ ભાષણ પૂછાવું છું. સુનિલભાઈ શાસ્ત્રી પ્રશ્ન પૂછે છે, યાદ રાખજો. કાશ્મીરાબેન,
મોભી એટલે પર્યાયવાચી તો મને 50 ખબર છે, મારે 50 નથી જોતા. એક જમાનો હતો મોભનો લાકડો આવતો. સાંભળ્યું? આ ઘર જે બનતા ને છત, એ મોભના લાકડા મૂકવામાં આવતા. પછી સાગનો જમાનો આવ્યો. એ મોભનો લાકડો આખા ઘરને રાખી મૂકે. એમાં ઘરના ઘરડા વડીલોને મોભી કહેવામાં આવે છે. એ ઘરને હાચવે, બધાને હાચવે, વહુને હાચવે. હા, પણ પુત્ર વધુના સુખ દુઃખને જે પૂછે જ નહીં, બેટા તને સારું છે કે નહીં, તારા સુખ દુઃખી, મારા સુખ દુઃખી, શેના ઘરના મોભી? મોભી એને કહેવાય. એક વખત મેં અનાઉન્સમેન્ટમાં, એન્કરિંગમાં વાત કરી. અમારા પ્રિન્સિપલ તમે હાથ જોડ્યા મને કે મેં કીધું આ બધું છે ને ગૂગલ દાદા છે આપણી પાસે, નક્કો જ ખોદો એનો. અદ્ભુત વાતો છે બધી. તો કારણ શુદ્ધ પર્યાય તો મોભી છે એમ કહેવાનો મારો અર્થ. શું સમજાણું? કારણ શુદ્ધ પર્યાય કોણ છે? એ જે પણ કાર્ય થાય છે એનો મોભી છે. અદ્ભુત વાત છે, અદ્ભુત વાત છે. ગુરુદેવશ્રી એટલું સરસ બોલ્યા. ઓલો દરિયાનો ચિત્ર, અને ઓલા ભાઈને તો કીધું જો ઓલા ઉપર મુખે ચાકડા ઉપર છે, જો સ્વાધ્યાય ભવનમાં બતાવ્યું હોય ને, જો અહીંયા બનાવ્યું છે. બહુ અદ્ભુત વાત. એમાં મોજાઓ આમાં ઉછળે ને, મોજાઓ ઉદય ઉપશમ ક્ષય ક્ષય ઉપશમ, 4 લહેર છે. 4 લહેર બોલ્યા. દરેક કાર્ય પાછળ એક કારણ પણ હોય. અને આજે સુપર સિક્સર તો એ હતો આજના વ્યાખ્યાનમાં કે ધર્મ ધર્મ આકાશ કાળમાં એક સરખી સ્વભાવ પર્યાય છે. જીવમાં, પૂતગલમાં એવી એક સરખી પર્યાય નથી. પણ એ જે પર્યાય જે કાર્યરૂપે પરિણમે છે, કારણ શુદ્ધ પર્યાયની અપેક્ષાએ નિર્મલ પર્યાયની વાત, નિર્મલ કાર્યની વાત, રાગ દ્વેષની વાત નથી લેવી, સંસારની વાત નથી લેવી. તો એમાં કંઈક કારણ પણ હોવું જોઈએ ને. સાધક દશામાં જે શુદ્ધ કાર્ય, શુદ્ધ કાર્ય, શુદ્ધ કાર્ય, મોક્ષ માર્ગનું સમ્યક દર્શન જ્ઞાન, ચારિત્ર, સમ્યક દર્શન જ્ઞાન, ચારિત્ર, એ બધું એમાં નિરંતર જે થયા રાખે, એના અંદરમાં કંઈક કારણ પણ હોવું જોઈએ. એ જે કારણ પણ છે એ કારણ શુદ્ધ પર્યાય છે. હજી આ વિષયનો ખુલાસો બહુ જરૂરી છે. મહિના 2 મહિના કારણ શુદ્ધ પર્યાય પુસ્તક અને કારણ શુદ્ધ પર્યાય ઉપર ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો, મનન અને ચિંતન આપણે સાંભળીએ તો આ વિષય સ્પષ્ટ થાય. એટલે હું આની જે વાત કરતો હતો ને આપણે, એ આ વાત છે. ધ્રુવ કી ધ્રુવ કા રસ તો જ્ઞાની પાવે. વાહ! અજ્ઞાની તો નીરસ છે. અજ્ઞાની તો નીરસ છે, એને રસ જ ક્યાં છે? અહીંયા એક ઠૂંઠિયો હતો, ખબર છે? માનસમની બાજુમાં ઝાડવો નહોતો અહીંયા ઊભો, એમને જ થાંભલા જેવો, 1, 1.5 વર્ષ 2 વર્ષ નહોતો રહ્યો. હવે એની બાજુમાંનો જ છો, એ કેવો મહાલે છે. આસોપાલો, એના બાજુમાંનો આસોપાલો તો કેવો મહાલે છે. અને એ ઠૂંટિયામાં તો એક પાંદડું નહીં, એક ડાળ નહીં, એક નવા અંકુર નહીં. આમ ભગવાન છે, ભગવાનની બાજુમાં જ ઓલો ઠૂંટિયો હતો, અને એનાથી 2 ડગલા આગળ ઓલો આસોપાલો. ઓલું તો હજી લીલું છમ છે, ઓલું તો સાવ જમીન દોસ્ત થયું. ભગવાનના નિકટમાં રહેવાથી શું થાય? ભગવાનના બહુ નિકટમાં રહીએ છીએ, પણ ભગવાનને પોતાનામાં બેસાડ્યું? હા, ખ્યાલમાં આવે છે? સરસ બનો, નીરસ નહીં. આચાર્ય વિદ્યાનંદી દેવ હતા ને, આચાર્ય વિદ્યાનંદી દેવ, એ જ્યારે હજી વિદ્યાર્થી ભૂમિકામાં હતા તો એમને વિદ્યા અધ્યયન કરાવવા માટે ગુરુએ પરીક્ષા કરી. બધાને કીધું જો આ ઠૂંટિયું છે,
એના ઉપર સરસ મજાની કવિતા લખવાની છે. બધાએ લખ્યું, બધું વિચિત્ર વિચિત્ર લખીને લઈ આવ્યા. 2 કવિતાઓ સામે આવી. એકે લખ્યું હતું શુષ્કમ કાષ્ટમ તિષ્ઠતિ અગ્રે. શુષ્કમ સાવ સૂકું બટ, કાષ્ટમ લાકડું, તિષ્ઠતિ અગ્રે સામે ઊભો છે એમ. વિદ્યાનંદીને પૂછો તમારો લાવો કાવ્ય. એણે લખ્યું હતું નીરસ તરુવર વિલસતી પૂરત. હાચું બોલો, આ 2 કવિતામાં કઈ કવિતા સાંભળવામાં સારી લાગી? કર્ણપ્રિય કઈ લાગી બોલો? સમજાય છે? સ્ટાર્ટરને આપણે મંગલાચરણ ન કઈ કહેવાય ને, સારું લાગે. હા, નીરસ તરુવર વિલસતી પૂરત. કેટલું કોમલકાંત પદાવલીમાં બોલ્યા. બોલવામાં જીએસટી નડે તને? હા, પ્રેમથી બોલો ને, લાગણીશીલ થઈને બોલો ને. એ કારણ શુદ્ધ પર્યાય દરેક કાર્ય શુદ્ધ પર્યાયને પોતાની લાગણી આપે છે, ઉછેરે છે, ખોરાક છે. દરેક કાર્ય શુદ્ધ પર્યાયનો, દરેક સમયનો ખોરાક કારણ શુદ્ધ પર્યાય છે. રાજેશ્રીબેન લખશે, મને બતાવજો એ વાક્ય હમણાં જે મેં બોલ્યું, રિપીટ નહીં કરીશ. અદ્ભુત વાતો છે બધી. સેંકડો ચિંતન મનન પ્રમેયો આમાંથી વિચારવા જેવા છે. તો આમાં જો આ રસવાળી વાત આવી ને, ધ્રુવ કા રસ તો જ્ઞાની પાવે, જન્મ મરણ કા દુઃખ મિટાવે, ધ્રુવ કા ધામ નિરાલા કોઈ પિયેગા અનુભવા. અમે લોકો પહેલી વખત આ ભક્તિ હિંમતનગરમાં ગાયું હતું, ત્યારે તો હજી પહેલી વખત છપાણું જ હતું. અમે લોકો એમ કહેતા કોઈ પિયેગા હિંમત વાલા. તો મીઠાભાઈ બહુ બહુ આનંદ, મજા આવી ગઈ, મજા આવી એમ કરતા. એમને એમ કે હિંમતનગર વાળા ઉપર ગીત લખ્યા. અમે ઠોકાઠોકી કરતા, એમાં શું છે, શબ્દો ઉમેરીને ગાવાનું હોય. ધ્રુવ કી ધૂની મુનિ રમાવે. વાહ, મુનિઓનો તો ભાગ્ય છે. ધ્રુવની ધૂની રમાડ્યા રાખે. ધ્રુવ કે આનંદ મેં રમ જાવે, ધ્રુવ કા સ્વાદ નિરાલા કોઈ પિએ અનુભવા. જો ધ્રુવ કી શરણા જો કોઈ જાવે, દુષ્ટ કર્મ કો માર ભગાવી. એનું ફળ. ધ્રુવ કા પંથ નિરાલા કોઈ પિયેગા અનુભવા. તમે વારંવાર એક જ શબ્દ આવે છે, એ વમિંગ થયું. ધ્રુવ 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 ધ્રુવ. ધ્રુવ કે રસ મેં હમ રમ જાવે, અપૂર્વ અવસર કબ યહ પાવે. ગઈકાલે ખબર મને શું વિચાર આવતા હતા ખબર ને? કંઈક એવો ઇન્સિડન્ટ બન્યો, કંઈક હું એવો વિચાર કરતો, 1 સેકન્ડ માટે જ વિચાર આવ્યો કે હું પંચકલ્યાણકમાં જઈશ, 5 દિવસ 8 દિવસ જઈશ, પણ જમવા નહીં જઈશ. કોણ પળો જળ બધી લાઈનમાં ઊભા રહો, હા, ભાઈઓ કે નહીં, અને ખાધા કે નહીં, અને પેટ ભર્યું કે નહીં, જોતું જ નથી. 5 દિવસ 7 દિવસ આપણે બાહુબલી ભગવાન, જંબુદીપના ભગવાન, સંકુલન, ગુરુદેવ, વ્યાખ્યાન, સ્વાધ્યાય, પાદપુરી. આમ વિચાર આવ્યો મને ગઈકાલે. પેલા રામ મંદિર માટે એક ડોસીમાં 30 વર્ષથી મૌન રાખી શકે. સુના આપને? હા, અહીંયા નહીં, રાજકોટમાં નહીં. એક ડોસી છે ભારતમાં, એનો બહુ હમણાં વિડીયો વાયરલ થયેલો છે. 30 વર્ષથી મૌન જ છે કે રામ મંદિર બનશે એટલે હું તોડીશ. 22 તારીખે મૌન તોડશે. હવે તો મને વિચાર આવ્યા, એક ડોસી 30 વર્ષથી મૌન રહી શકે, તો આપણે 8 દિવસ
અનાહારી સ્વભાવની સાધનામાં ન રહી શકીએ? ખાઈએ તો જિંદગી ભર છીએ. યહ ક્ષુધા દેહ કા ધર્મ પ્રભો. હા, સમજાય છે? આરંભોથી છૂટો તો સહી, પાપ ક્રિયાથી મુક્ત થાઓ તો જરા, વિકલ્પોથી વિરામ પામો તો ખરા, આત્મહિતના કાર્યને શરૂઆત કરો તો ખરા, હકના શ્વાસ લ્યો તો ખરા, શાંતિ અને સમાધાનને વળગો તો ખરા, સિદ્ધાંતોના શ્વાસ ભરો તો ખરા, અને આ ભક્તિની ગંગામાં ડૂબકા મારો તો ખરા, થોડુંક નહાવો તો ખરા. જાકે અવગાહન તે શુદ્ધ હોય પ્રાણી, સંત ચિત્ત મરાલ વૃંદ રમે નિત્ય. અદ્ભુત છે. ફરીથી બોલું છું, આજનું વ્યાખ્યાન જે લોકોએ ન સાંભળ્યું હોય ચોક્કસ એક વાર ને 10 વાર સાંભળો. ક્વચિલ્લ સતી સદગુણે ક્વચિદ શુદ્ધ રૂપે ગુણે. જો આ છંદનો આ શ્લોકનો છંદ કયું છે શૈલાબેન? પૃથ્વી. સમજાડો. છંદનું નામ છે પૃથ્વી. ખ્યાલમાં આવ્યું? પૃથ્વીમાં બધું જ હોય ને, તો આ એક શ્લોકમાં બધું જ છે. હા, ક્વચિલ્લ સતી સદગુણે ક્વચિદ શુદ્ધ રૂપૈર ગુણે. એ આ કળશ એવો જ છે. 271, 72, 73, 74, 75 અનેકાંતવાળા વાળા 75, 76. હા, ક્વચિત સહજ પર્યય ક્વચિદ શુદ્ધ પર્યાય. કેવો મસ્ત છે કળશ. સનાથમપી જીવતત્વમનાથમ સમસ્તૈરિદમ નમામિ પરિભાવયામિ સકલાર્થ સિદ્ધે સદા. કેટલી બધી ભૂલો છે આમાં. કળશામૃતમાં પણ જોડણીની ભૂલો ઘણી થઈ છે શ્લોકમાં. જો સ્ક્રીન ઉપર જો આવે છે હવે પરફેક્ટ શ્લોક લખેલો. ક્વચિલ્લ સતી સદગુણે, જો ક્વચિદ શુદ્ધ રૂપે ગુણે, કચિદ લખેલું છે. ક્વચિદ સહજ પર્યય ક્વચિદ શુદ્ધ પર્યાય. કે 4 બોલો છે. 4 ચરણમાં એક બોલો છે એમાં. અને આમાં ઓરિજિનલમાં જો સનાથમપી જીવતત્વમનાથમ સમસ્તૈરિદમ નમામિ પરિભાવયામિ સકલાર્થ સિદ્ધે સદા. જીવ તત્વ ક્વચિત સદગુણો સહિત વિલસે છે. કેવો છે ભગવાન આત્મા? ક્વચિત. ક્વચિત એટલે ક્યાંક. ક્ષેત્રવાચી શબ્દ છે. ક્વચિત કાળવાચી એમ પણ થાય, કોક વાર એમ. ક્વચિત અશુદ્ધ રૂપ ગુણો સહિત વિલસે છે. ક્વચિત સહજ પર્યાયો સહિત વિલસે છે, અને ક્વચિત અશુદ્ધ પર્યાયો સહિત વિલસે છે. આ બધાથી સહિત હોવા છતાં પણ જે બધાથી રહિત છે. વાહ શૈલાબેન સાંભળજો. સનાથમ અપી અનાથ. વાહ. હમણાં તો 2 દિવસ પહેલા તો વાત કરી હતી, મુક્તિ રૂપી સુંદરી તો અનાથ છે કીધું હતું ને. અને આ ભગવાન આત્મા જે પંચમ પારિણામી ભાવથી સનાત છે, એને પામીને એ સનાત થઈ જાય છે. મુક્તિ રૂપી સુંદરી જે અનાથ છે એ સનાત થઈ જાય છે. સીતાજી રામ વિના કેવા હતા? અનાથ. રામ મળ્યા, શોધી કાઢ્યા, રામને ભેટી પડ્યા તો સીતાજી કેવા થયા? સનાત. અહીંયા કહે છે ક્યારેક આવા, ક્યારેક આવા, ક્યારેક આવા, ક્યારેક આવા, ક્યારેક આવા, આવી 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 સહજ પર્યાય, અસહજ પર્યાય, શુદ્ધ પર્યાય, અશુદ્ધ પર્યાયો સહિત સનાત હોવા છતાં, સાંભળજો, સનાત હોવા છતાં
કહે છે બધાથી સહિત હોવા છતાં બધાથી રહિત એવો જીવ તત્વ હું સકળ અર્થની સિદ્ધિને માટે સદા નમું છું. આમ જો મારી તરફ વીટી છે ને, સોનું વીટીને લીધે સનાત છે, બરોબર? આવી તો ન જાણે કેટલા બધા ઘરેણાઓ ઘડવામાં આવે, તો જાત જાતના ઘરેણાઓથી સોનું શું છે? સનાત. સનાત હોવા છતાં પણ બોલો એ હવે સોનું જે છે, સુવર્ણ દ્રવ્ય જે છે, બધાયથી અનાથ છે. શું શું કહેવા માંગે છે? અનાથ એટલે ગરીબડો છે એમ નથી કહેતા, એને કોઈના નાથની ગરજ નથી. ઈ કોઈનો નાથ નથી અને એને કોઈના ગોડફાધર નહીં. એમ અસહાય આવે ને ઓલો શબ્દ, પોતે કોઈને સહાય નહીં કરે અને કોઈના સહાયની એને જરૂર નથી. નિસહાય, એમાં અનાથ. ગૌરવની વાત છે. હા, ઓલું ભક્તિ જે આપણે હું ઘણી વાર પ્રયોગ કરું છું, सिमंदर संदेशा है विदेह क्षेत्र से आया है कुंद कुंद स्वामी ने कहा यह आत्मा अकेला है. એવું હતું એમાં ઓરિજિનલમાં, મને ગમતું જ નહોતું. અહમે કોખલો સોદ, આમ ગૌરવથી કહો ને. શું સમજાણો? અમે જો તારી ડીશ લેવું હોય તો લઈને હું જાઉં છું. અમે કોખલો શુદ્ધો એમ સમજાણું કઈ? હા, સથવારો નહીં, સંગાત નહીં. સંગાત શોધે સંસારી, સંગાતને મારેલા મોક્ષગામી. मैं एकाकी एकत्व लिए सब ही आते तन धन को साथी समझाता पर ए भी छोड़ चले जाते. એનું નામ રિદ્ધિ, બાકી બધી અરિદ્ધિ. કોનો સત્વાર? संयोग की आराधना. રિદ્ધિ ભાભી બધાય નાસ્તા ગાતા ખાતા, હું એકલો જ બેઠો તો એક જગ્યાએ કાલે, એકલો જ, એકલો ચાલ્યો. રવિન્દ્રનાથ ટાગોર આપણા ગુરુ છે, કુંદ કુંદ આચાર્ય આપણા ગુરુ છે. અહમે કોખલો શુદ્ધો, હું એકલો છું એટલે શુદ્ધ છું. નહીં તો પાડોશમાં કોક આવીને કંઈક કેમ છો, પછી આપણે જવાબ આપો મજામાં, વળી પાછો આપણે એને પછી લેણું હોય ને પ્રશ્નનો, એટલે પૂછો તમે કેમ છો, વળી પાછો એ પૂછશે છોકરાઓ કેમ છે. પછી શું થાય? કર્મકાંડ લખાય, પછી એનો અંત નથી. કોલાહલ કોલાહલ એવું છે. આ બહુ અદ્ભુત છે. જો સનાથમપી જીવ તત્વમનાથમ સમસ્તૈરિદમ નમામિ પરિભાવયામિ સકલાર્થ સિદ્ધય સદા. વાહ, મારા શાંતિ. આજે જો વ્યાખ્યાનની શરૂઆત જે કરીને એટલી સરસ ગુરુદેવસિંહ બોલ્યા. કોઈ વખતે નિર્મળ શુદ્ધ જ્ઞાન ગુણ આદિથી પ્રગટ અવસ્થાથી શોભે, કોઈ વખતે અશુદ્ધ ગુણ એટલે કે વિકારી પર્યાય આદિથી શોભે. વ્યંજન પર્યાય સિવાયની કોઈ વખતે સહજ પર્યાયો કેવળ જ્ઞાન આદિ એનાથી શોભે. કોઈ વખતે તો વ્યંજન પર્યાયથી વિલસે અશુદ્ધ. દેખાવ દે આમ દેખાય, પણ કહે છે આ બધા ભાવો પર્યાયમાં હોવા છતાં પણ એ પર્યાય રહિત છે. સોનાને જોવાનું કે ઘરેણાઓને જોવાનું? બોલો. હા, ઘરેણાઓ તો હજારો ઘડાશે, પણ સોનાનું પ્રોડક્શન નથી. જે સોનું છે એટલું જ છે નહીં, દ્રવ્ય તો એમ. બહુ અદ્ભુત, બહુ અદ્ભુત. હા, મારા શાંતિ અને આનંદની પૂર્ણ પ્રયોજન દશા મુક્તિ એને માટે સદા નમું છું. મારું વલણ જ ધ્રુવ ઉપર સદાય છે. બોલો, હા આવ્યું ને? ધ્રુવ ઉપર જ મારું વલણ સદાય છે. એને હું ધ્રુવને ભાવું છું. જો ધ્રુવને નમું છું, એને હું ભાવું છું. પરિભાવયામી.
પાના નંબર 298માં જો 4 થી 5 લીટી. મારું વલણ તેમાં છે અને ધ્રુવની ભાવના હું કરું છું. આવો માર્ગ કેવો હશે? આ પર્યાયો આવી છતાં વસ્તુ પર્યાય રહિત અને પર્યાય રહિત એને હું ભાવું છું. અચ્છા, ભાવે કોણ? ભાવે વળી પર્યાય. પણ ભાવે કોને ભાવે? ધ્રુવ દ્રવ્યને ભાવે. બરાબર? જો આ વાક્ય ભાવું એ પર્યાય પણ ભાવું ધ્રુવ આવ્યું એ વાક્ય. નમો છો એ પર્યાય છે, ભાવું છો એ પર્યાય છે, પણ ભાવે છે કોને? નમે છે કોને? કે ધ્રુવને. આવો જીવ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જોયો એની પર્યાયોમાં આવા પ્રકારો હોવા છતાં, અવસ્થામાં આ બધી દશાઓ હોવા છતાં વસ્તુ તો એ અવસ્થા રહિત છે. એ અવસ્થા રહિત વસ્તુ છે તેને હું નમું છું. મારો અંતરની દ્રષ્ટિનો ઝુકાવ ત્યાં ગયો છે. જો પ્લેન જ્યારે લેન્ડ થતું હોય ને, પ્લેન જ્યારે લેન્ડ થતું હોય, સમજો કે આપણે કરણપરામાં રહેતા હોય તો પ્લેનમાંથી એવો અનાઉન્સમેન્ટ આવે, અવર ફ્લાઇટ ઇઝ લેન્ડિંગ કરણપરા, એમ આવે? એમ નહીં આવે ને. શું આવે? ડેસ્ટિનેશન. જો તમે રાજકોટ એ નહીં બોલે, હા અવર રાજકોટ ડેસ્ટિનેશન એમ બોલે, પણ ડેસ્ટિનેશન શબ્દ બોલશે. આપણું હવે લક્ષ્ય આવી ગયું છે, ઉતરવાનું છે. પછી તમે કરણપરામાં જાઓ કે દેવપરામાં જાઓ કે રાક્ષસપરામાં જાઓ, તમારા ઉપર પરાનો પ્રેમ તમારા ચિત્તમાં. અમે તો તમને દ્રવ્યમાં, ખ્યાલમાં આવ્યો? એમાં કારણ શુદ્ધ પર્યાય કહે છે અમે તો તને ધ્રુવ દ્રવ્ય સ્વભાવ ભાવ એમાં તમને અમે લેન્ડિંગ કરાવીએ છીએ. પછી તમારે કઈ કાર્ય શુદ્ધ પર્યાયમાં તમારે ફેલાવો કરવો, એઝ યુ લાઈક, તમારે નક્કી કરવાનું છે. હા, બહુ સરસ છે. જો આ પંક્તિ જો, સદા નમામી પરિભાવયામી, નિરંતર ભગવાન આત્મા પર્યાયના ભેદ વિનાનો. એક વાત સાંભળો, તમે બહેનો બધાએ પહેલી વખત આ વાત સાંભળતા હશો. આ વાતમાં ભલભલા વિદ્વાનોને પણ માથાકૂટો છે. મારા ઘણા સિનિયરોને આ વાત બેસતી નથી. પર્યાય વિનાનો, કેમ કે બોલો પ્રવચન સાર જ્ઞેય તત્વ પ્રજ્ઞા પણ માથે સવાર હોય ને. પ્રમાણનો લોભ જેને હોય ને એ પ્રમાણાતીતની વાત વિચારી જ ન શકે. પર્યાયનો જેને પ્રેમ હોય એ પર્યાય વિનાના દ્રવ્ય અંગે કોઈની દ્રષ્ટિ, ઘરેણા વિનાનો સોનાને જુઓ, સીધી વાત. જો ધનજીભાઈ જેવા જીવને પકડાનો કે નહીં, મૂળ વસ્તુ પકડો ને તમે. હા, એક વાત કરું, દાંત નહીં કાઢતા. એવું કહેવાય છે કે ભાઈ સૂરજના કિરણોને લીધે આગ લાગે. હા લાગે ને. તમારો ઓલો કયું આવે, ઓલો દૂરબીન હોય ને, ઓલો મેગ્નિફિશિયન્ટ કાચ, નીચે કાગળ મૂકો અને સૂરજના કિરણો બસ આમ આમ પકડો, આમ 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 કરો. આ પ્રજ્ઞા છીની ભેદ વિજ્ઞાનની ધારા, આમ 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 કરો તો રીતસર કાગળ. અમે તો એવા હરક પદોડા થયા હતા 5મા કે 6ઠા ધોરણમાં, અમારા સર એ કરીને બતાવ્યું. ઓહ, આ તો માચિસની જરૂરત જ નથી. અમે તો ઘરે જઈને માને હરક પદોડા થઈને કીધું હવેથી આપણે બાકસનો ખર્ચો બચી ગયો. કાશ્મીરાબેન એવા હરક પદોડા થયા અને કેટલા તો કાગળો બાળી નાખ્યા આખા દિવસમાં. ગોટીઓ રમતા હતા એ બંધ. પેલું કાચની ગોટી મને બહુ પ્રિય હતી. ખિસ્સામાં 10-20 કાચ હોય, જેમ આજકાલ આપણી પાસે આ હોય છે. બહુ રમતા. અરે આખો દિવસ રમત બંધ. તને કોઈ વિચિત્ર રમત જ્યારે સૂઝે ત્યારે દુનિયાની બધી રમતો બંધ થાય જ. એનો એક સાયકોલોજી છે. કિરણો તો વેર વિખેર છે બધે. સાંભળો, કિરણો તો છે બધાય પાસે છે. કાં આપણા વાળમાં આગ લાગતી નથી? લાગે છે. તડકો તો પડે છે કે નહીં? માથે તડકો તો પડે ને રિધિભાભી, આગ કેમ નથી લાગતી? વેર વિખેર છે ને કિરણો. કિરણો જ્યાં સુધી વેર વિખેર છે ત્યાં સુધી આગ નહીં લાગે. કિરણોનો એકાગ્રપણું થવું જોઈએ. એમાં કારણ શુદ્ધ પર્યાયરૂપ મૂળ વસ્તુમાં એકાગ્ર થાય તો જે પરાક્રમ થાય એનું નામ છે કાર્ય શુદ્ધ પર્યાય.
મોક્ષ માર્ગની દશા. કિરણ તો બધા પાસે છે, પણ સૂરજનો ભાવ ભાષા નથી. મુझ જ્ઞાન સિંધુ મેરે બસ જ્ઞાન હી જ્ઞાન ભરા. જો સમજણ બધા પાસે છે કે નહીં? બધા પાસે છે, પણ સમજણનો વપરાશ, હા, સમજણ હોવા માત્રથી કાંઈ નથી હોતું. સમજણનો વપરાશ જોઈએ. અકાર્ય શુદ્ધ પરમાત્માની દશા. આમ તો એવું જ થવું જોઈએ, મોકળા મનથી જીવાવું જોઈએ. કેટલા મોકળા મનથી આપણે જીવીએ. હમણાં ઠંડી છે, હમણાં તબિયત ઠીક નથી, હા, ટાંગા દુખતા હતા, હાજા થયા, પણ નિંદર નથી આવતી. આ મોકળા મનથી જીવીએ છીએ આપણે. આમ તો એવું જ થવું જોઈએ, મોકળા મનથી જીવાવું જોઈએ. જિંદગીનો સૂર છો ને લડખડે, જિંદગીનો સૂર છો ને લડખડે, ગીત ગમતું તો ગાવું જોઈએ. અહીંયા રોદના જ છે, ગીત જ નથી આપણી પાસે. છોકરો માનતો નથી, અને હા, ઓલો ભાવિક હમણાં 4 દીથી કંઈ ખાધો જ નથી. કેટલું હું કહું છું, તો રડ, તારે જેટલી મમતા માટે રડવું હોય રડ. સમજાણો? હા, જિંદગીનો સૂર છો ને લડખડે, ગીત ગમતું તો ગાવું જોઈએ. રાજેશ્રીબેન, ભાવિકને માટે ભાવિકની માં ઓલું કયું કહેવાય? તમે પેક કર્યા હતા, એર પેક કહેવાય, શું કહેવાય? ફૂડ પેક કર્યા હતા ને ઓલા, હે? ડિહાઇડ્રેટ. અમારી માં તો આખી જિંદગીમાં કોઈ દી એક મમરાનો દાણો નહોતો દીધો. 9 વર્ષ સુધી તો અમે ભણતા ગુરુકુલમાં, પૂછવું નહોતું કે તું ક્યાં ભણે છે. સાવ અનાથની દશામાં અમે લોકો ગુરુકુલમાં ભણ્યા. રવિવારે સવારે નાસ્તો કરીએ તો શનિવારની સાંજની રોટલી, વાસી રોટલી નાસ્તામાં. એટલે જે મને આનો જે મહિમા આવે છે ને, હું તમને કલ્પના ન કરી શકું. અને એ રોટલી કેવી? બાજરાની રોટલી જાડી. આપણી ગુજરાતીઓની 4 રોટલી બને, 4 લહેરવાળી 1 રોટલી. અને ઘણા છોકરાઓ એને આમ રોટલાને તોડે અને જુએ, આમ આમ કરે. આમાં તો ફંગસ છે, ઉતરી ગયેલી હોય ને. એટલે અત્યારે જે આ બધા ગુરુકુલોમાં જે રાજકુમારો જેવું જે બધા છોકરાઓનું જે છે ને, હા, જો આવી સુવિધાને આવામાં જો આપણે અમે હોત ને, તો અહીંયા આજે ન હોત. કેમ કે એમાં સુવિધા ભોગી બનવામાં જ જિંદગી જાય ને. એટલે પરિસર હોવા જોઈએ. 2-3 દિવસ તો ફોન કરીને પૂછો જ માં તમે શું કરે છે. એકલા ખૂણે બેસીને રોઈ લેવાનો, પણ પૂછ નહીં કરવાનું. રોવા દેવાનું થોડુંક એને. પ્રેમને માટે, લાગણીને માટે એને તરસવા દેવાનું. કેમ કે તરસ વિના તરસનો મહિમા નહીં આવે. ખ્યાલમાં આવે છે? જિંદગીનો સૂર છો ને લડખડે, ગીત ગમતું તો ગાવું જોઈએ. એક ચહેરો આઈનાની એ તરફ, એક ચહેરો આઈનામાં નહીં, આઈનાની એ તરફ, જે તરફ કારણ શુદ્ધ પર્યાય છે. આઈનાની એ તરફ, ત્યાં સુધી તો રોજ જાવું જોઈએ. શું સમજાય છે આમાં? બોલો ધનજીભાઈ. એક ચહેરો આઈનાનો, આઈનાની એ તરફ, ત્યાં સુધી તો રોજ એટલે પર્યાય. દરેક કાર્ય પર્યાય, કારણ શુદ્ધ પર્યાય, ત્યાં જવું જોઈએ. સ્વાર્થ, નફરત, દ્વેષ, ઈર્ષા, છળ કપટ. સ્વાર્થ, નફરત, દ્વેષ, ઈર્ષા, છળ કપટ. હવે તો આ બધું પડતું મુકાવવું જોઈએ. કેમ? ભીતરે દરિયા વહે એ ચાલશે, ભીતરે દરિયા વહે એ ચાલશે, બહાર તો આંસુ
સુકાવવું જોઈએ. 2 ઘડી તો 2 ઘડી, 2 ઘડી બસ 2 ઘડી. સમજી પંડિતજી સાહેબ આ ભજન બહુ ગાય. હા, 2 ઘડી બસ 2 ઘડી, નજદીક તો આવો. આ નજીકમાં તો આવો. 2 ઘડી તો 2 ઘડી પણ હોય તું, 2 ઘડી તો 2 ઘડી પણ હોય તો હોય તું. ભાગ્યમાં એ પણ લખાવવું જોઈએ. સાંભળજો, ભવ્યને એ પણ લખાવવું જોઈએ. લખાવવું જોઈએ એટલે અનુભવ કરવું જોઈએ. છે ને ભવ્ય પાસે તો આવું આ અદ્ભુત કારણ શુદ્ધ પર્યાય અંગેનું અદ્ભુત વ્યાખ્યાન. પ્રતિષ્ઠા પછી આપણે ફરી આ વિષયને ખૂબ વાગોળશું અને આ કારણ શુદ્ધ પર્યાયનો લઈ જઈ રહ્યા છે. અને આવતીકાલે હજી સરસ વિષય આવશે. આવતીકાલ સવારે સ્વાધ્યાયનું છે. સાંજે આજનું નથી, આજથી 25 તારીખ સુધી તો નથી જ નથી. કરજો પ્રત્યક્ષ પરોક્ષ પ્રતિષ્ઠા મહામહોત્સવને ખૂબ ગળાડૂબ થઈને માણજો. કોકની પ્રતિષ્ઠા કરીએ છીએ કેવળ ભારતી તો હી જપો દિન રે જો તેરી સુનાવે સુખ ચैन जवाणी के ज्ञान ते सूझे लोकालोक सोवाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो ढोक.